વલસાડ જિલ્લાના છેવાડાના વિસ્તારમાં પણ હરણ દેખાતા આશ્ચર્ય, કૂવામાં પડેલા હરણનું કરાયું રેસ્ક્યુ। ધરમપુર તાલુકાના એક ગામમાં વન વિભાગે હરણનું રેસ્ક્યુ કર્યું। ભેંસદરા ગામના બંધ અવાવરૂ કૂવામાં હરણ પડી ગયું હતું, જેની જાણ ગામ લોકોને થતા લોકો એકત્ર થયા અને આ બાબતે વન વિભાગને જાણ કરી હતી। બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી અને કૂવામાં પડેલા હરણનું રેસ્ક્યુ કર્યું। મહત્વપૂર્ણ છે કે ધરમપુરના અંતરિયાળ પહાડી વિસ્તારમાં અગાઉ વર્ષોથી આવા હરણ દેખાતા ન હતા, પરંતુ હવે આ હરણ ક્યાંથી આવ્યું તેને લઈને પણ લોકોમાં આશ્ચર્ય થયું હતું। જો કે અત્યારે તો વન વિભાગે કૂવામાં પડેલા હરણનું રેસ્ક્યુ કરી તેને પશુ દવાખાને લઈ જઈ જરૂરી તપાસ અને સારવાર કરાવી છે। વર્ષો પહેલા વલસાડના ધરમપુર અને કપરાડા સહિતના છેવાડાના પહાડી જંગલ વિસ્તારોમાં હરણ જેવા પ્રાણીઓની હાજરી હતી, પરંતુ ત્યારબાદ આવા પ્રાણીઓ ભાગ્યે જ જોવા મળતા હતા। આ તરફ દેવભૂમિ દ્વારકાના ગડકા ગામની એક વાડીમાં અચાનક મગર ઘૂસી જતા ભયનો માહોલ જોવા મળ્યો। કલ્યાણપુરા તાલુકાના ગડકા ગામની ખેડૂતની વાડીમાં આ મગર આવી ચડ્યો હતો। અચાનક વાડીમાં આવી ચડેલા મગરને જોઈને સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા। જો કે વાડીમાં મગર ધસી આવવા અંગેની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી। રેન્જ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને તેમની ટીમ ખેડૂતની વાડીમાં પહોંચી ગઈ હતી, જ્યાંથી મહા મહેનતે મગરનું રેસ્ક્યુ કરીને પાણીમાં છોડી દેવાયો।